ઓકે ઓ વધુ હાય 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 લીમડાની કટકીઓ નાખવાની ઓરો રો 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 આ તો જો એમાં છે ને વાટ નાખી દેવાની કાઈ નો ઘટે કાઈ નો ઘટે 6 ને 6:30 ખાઈને એટલે બહુ ભૂખ લાગે રવિને 3 છોકરીઓને એટલે આજે મેં છે ને હાંડવો બનાવ્યો નકર અલગ અલગ હોય કાલે જો વળી પુડલા બનાવવાના થાય નકર પછી ઈડલી ગરમ ગરમ ભાવે અને ખીચું હોય તો ખીચું કરે ઉપમા કરું ભાઈ મમરાની ભેરે હાલ્યો એવું નથી કે મમરાની ભેર નો હાલે ઉસા પછી એમ ખાવ ગરમ ગરમ હોય તો રોજ હેરાન નથી કરતા એટલે ખોટી ખોટી વાત તો રહેવા દે બાકી ગરમ ગરમ નાસ્તો જ ભાવે એમાં ભજીયું તમને બહુ ભાવે નાસ્તો તો ભાવે પણ આ ખાવાની તો બહુ મજા આવે એનો નાસ્તો કહેવાય જો આ ધીમે ધીમે પડે ની મેરે મેરે ઉખડતું જશે અને આ બનશે હમણાં હું તમને એનો કલર બતાવીશ અને આના સિવાય અમારા ભાભી બનાવે છે ઓમાં ઓલું શું કહેવાય ઉસા હાંડવાનો ઢોકળિયો આવેલો ઈડલી નો આવે ને એવી રીતે હાંડવાનો આવે એમાં હાંડવો બને ને 2-3 કલાકે બને પણ સુપર હાંડવો બને પણ ઈ ભાભીજી બનાવે છે ને ઈ હાંડવો તમે જો ને તો એમને મીઠો લાગે ખબર નહીં રીઝન શું છે આ હાંડવો બહુ જ સરસ છે પણ ઈ હાંડવો ખાવાની બહુ જ મજા આવે હે ઉસા અને જ્યારે ઈ હાંડવો બનાવવાનો ને ત્યારે અમે ભાભીને જ કહીએ કે તમે ઘરેથી બનાવીને લઈ આવો ભાભી ઘરેથી બનાવીને લઈ આવે ને એક નંબર થાય કાઈ ન ઘટે બાકી અત્યારે આપણે હવે જોઈ તો બધું રોજ ગરમ ગરમ જ હો એમને આ બેટર હતું આ હતું આનું પેસ્ટ આ શું કહેવાય આ ઈ છોકરીઓ. પેસ્ટ હતું લ્યો લ્યો જો આમ જો જો જય માતાજી માં જોયું આ ખબર નથી આ કેવી રીતનું આ છે ને આ બોન્ડિંગ છે એ નથી સમજાતું મારી પાકી બેનપણી છે હા. અને એનથી વિશેષ તમારી બેન જેમ છે ઈ. હા હા હા. એમાં રોજ મારી રસોઈ મોડી એમાં રોજ મારી રસોઈ મોડી થાય છે આ લોકોની હોળીમાં એટલે વાતો કરવા તો જોઈ ને જો હાંડવો તો હમણાં બની જશે એટલે પાછું હાંડનું મેનુ શું છે ખબર છે શું છે આજે આ લોકોને ફરમાઈશ છે કે આલુ પરોઠા ખાવા છે અરે વાહ એટલે આલુ પરોઠામાં પુદીનાની ચટણી જોઈ અને દહીં જોઈ મસ્તીનું માખણ યાર મને ખબર નથી નકર તો હું તમને ખરેખર એ વિડીયો બતાવત આલુ પરોઠામાં ગ્રીન ચટણી છે ને એ ઉષાની સ્પેશિયાલિટી છે પુદીનો લીલી મરચી પછી બીજું એમાં શું હોય છે પુદીનો લીલી મરચી હોય આદુ હોય હા. કોથમીર હોય હા અને થોડુંક લીંબુ નાખવાનું હા અને લીંબુ નાખી સિંગાણા નાખવાના થોડા ગાંઠિયા હોય ને તો ચપટી ગાંઠિયા નાખવાના અને પછી પીસી લેવાની બહુ અને અજકચરી બહુ નહીં થાય ખરેખર એમાં હા હા પેલા આપણે આનો સીન જોઈ લઈએ આમ જો આ હવે જો આવો તમારે ખાવો હોય તો તમારે મતલબ કે બનાવવો પડે કેમ કે રીઝન એવું છે કે હું તમને આમાંથી મેસેજમાં મોકલી નહીં શકું એટલે બાકી બહેનો છે ખરેખર એક નંબર અને આ ખાવામાં તો બહુ ભાવે આને ચા હોય ને આરે પતી ગયું બીજું કઈ ન જોઈએ તો કાઈ ઘટે ચા આવી રીતે બનાવવાનો તલ નાખ્યા હું નાખ્યું આ ઈ તલ નાખ્યા રાઈ છે લીમડો છે ઓકે આવી રીતે રાઈ જીરું ઓકે રાઈ હા, જીરું હા, અને ઈ હા, ઓકે. નાખવાનું. તલ. ઓકે ઓ વધુ પછી સેજ હિંગ નાખવાની. હાય 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 આ લીમડાની કટકીઓ નાખવાની. ઓરો રો 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 આ તો પછી જો એમાં છે ને વાટ નાખી દેવાની. કાઈ નો ઘટે કાઈ નો ઘટે બસ, આ બની ગયું. પછી સેજ તેલ છે ને આમ ઉપરથી નાખી દે એટલે બહુ મસ્ત થઈ જાય. બહુ મજા આવે પણ આ ખાવાની તો. હવે આ ખાવાનું હોય અને આ ગમી હોય આ રેસીપી તો કોમેન્ટ કરવાની જ અને કઈ નવી રેસીપી હોય તો ખાસ કોમેન્ટ કરજો. હા અને વિડીયો ખાસ શેર કરવાનો છે આગળ આ વખતે ભૂલતા નહીં કોને બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.